શરૂઆત કરીએ ગોલ્ડન ફ્યુચર નામ સાથે જોડાયેલું ફ્યુચર તો એને શરૂઆત તમારી કેવી રીતે થઈ? 2017માં મારું ભણવાનું પત્યું, મેં જોબ કરી અલગ અલગ જગ્યાએ, એના પછી મેં કીધું કે આ લાઈનમાં આપણે જવું છે, પણ લોકો શું નથી કરતા અને ફ્યુચરમાં કઈ વસ્તુની ડિમાન્ડ આવશે આપણે એ જ કરવું છે. જે લોકો કરે છે એમાં આપણે પડવું નથી, કેમ કે ઓલરેડી બહુ કોમ્પિટિટિવ હતું. એટલે જ્યારે મેં રિસર્ચ ચાલુ કરી ત્યારે મને ખબર પડી કે આ લોકો તો બધાને બહાર ભણવા મોકલવાના 15-20 લાખ રૂપિયા લે છે. તો હવે કોઈ માણસ ઇન્ડિયામાં ઘણા બધા લોકો એવા છે જેને 15-20 લાખ રૂપિયા પોસાય નહીં, તો એ લોકો શું બહાર ના જઈ શકે? આ મારા માઇન્ડમાં પ્રશ્ન આવ્યો અને મને એવું લાગ્યું કે ના, દુનિયામાં 225 કન્ટ્રીમાં એવા કન્ટ્રી હશે જે આ બધી કન્ટ્રીઓ કરતા સારા હશે, જ્યાં તમે 15-20 લાખ કરતા ઓછામાં જઈ શકો છો. અને એમ રિસર્ચ કરતા કરતા હું યુરોપ પર આવ્યો અને એમાં બી સ્પેસિફિકલી પોલેન્ડ. 2017માં જ્યારે કોઈ પોલેન્ડ નહોતું કરતું ત્યારે મેં છોકરાઓ પોલેન્ડ મોકલવાના ચાલુ કર્યા. ત્યારે મારું ટેગલાઇન એક જ હતી કે બહુ થયા રિજેક્શનના થપ્પા, હવે 3.5 લાખ રૂપિયામાં પોલેન્ડ ભણવા મોકલો. તો લોકો શોક થઈ ગયા કે 3.5 લાખ રૂપિયામાં કોઈ બહાર ભણવા જઈ શકે છે. પોલેન્ડની સારામાં સારી યુનિવર્સિટી જેનું વર્લ્ડ રેન્ક અંડર 500 છે, જે યુએસમાં એવી યુનિવર્સિટી ભણવા જાઓ ને તો 50 લાખ ફીસ હોય, એવી યુનિવર્સિટીમાં પોલેન્ડમાં તમે 3 લાખમાં ભણી શકતા હતા. એટલે મારા કરિયરના 2 વર્ષ મેં ખાલી પોલેન્ડ કર્યું. એના પછી મને આઈડિયા કે યુરોપમાં 29 કન્ટ્રી છે, લોકોની ડિમાન્ડ વધે છે અને આજે અમે યુરોપના 29 કન્ટ્રી કરીએ છીએ, સારામાં સારી રીતે કરીએ છીએ. અને એના માટે બહુ દૂર દૂરથી લોકો અમારી પાસે આવે છે. તમને અમારા ઇન્સ્ટાગ્રામ પેજ જોઈને ખબર પડશે.